કિસ્સો કહું કે જેના પર 100% ફિલ્મ બનાવવી જોઈએ। એક નદી છે, તેના કિનારા પર બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। ન કાયદાનો ખોફ, ન ખાણ ખનીજ વિભાગનો ખોફ, અને ખનીજ માફિયાઓ એવી રીતે જ કાયદાનો ભંગ કરી રહ્યા છે જાણે કોઈ તેમને ટચ પણ ના કરી શકે। આરામથી રેતી ખનન કરીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। પાછું કદાચ ક્યારેક ઊંઘતું ખાણ ખનીજ વિભાગ રેડ પાડવા પહોંચી પણ જાય તો ત્યાં કઈ મળે જ નહીં, એકદમ ક્લિયર। બોલો, એટલે ખાણ ખનીજ વિભાગમાંથી કોઈ ખબરી છે જે એલર્ટ કરી નાખી છે કે ભાગો, રેડ પાડવા આવી રહ્યા છે। વાત છે આણંદના સાવલીના ખેરડા અને પ્રથમપુરા ગામ વચ્ચે પસાર થતી મહી નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યું છે તેની બિન્દાસ ઉઘાડી લૂંટ મચાવી રહ્યા છે ખનીજ માફિયાઓ, અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે, અથવા તો કદાચ જાણી જોઈને ઊંઘની ગોળી પી ગયા છે કારણ કે મલાઈ મળે છે। સરકારી તિજોરીને નુકસાન પહોંચતું હોય એ મામલે ભલે ખાણ ખનીજ વિભાગ કંઈ ના કરે, ભલે સરકાર કંઈ ના કરે, પણ જનતા આગળ આવી, સામાજિક કાર્યકર્તા આગળ આવ્યા અને આક્ષેપ કરી રહ્યા છે કે વીટીવીના કેમેરા સામે આક્ષેપ કરે છે કે મિલી ભગત છે ભાઈ, માલની મલાઈ મળી જાય છે, પછી કોણ કાર્યવાહી કરવા ખુરશી પરથી ઊભું પણ થાય, પણ જો ખુરશી ડગમગે અધિકારી સાહેબ શ્રીની તો કદાચ ઊભા થઈને કામે લાગી શકે, પણ એ તો થઈ રહ્યું કારણ છે કોઈ કડક કાર્યવાહી કરવા વાળું છે, કોઈ ઉપર સુધી હલે છે કોઈના પેટનું પાણી લાગતું તો નથી, બાકી તો થઈ ગયું હોત અત્યાર સુધી। વિચાર કરો, નદી કિનારે 25 થી 30 ફૂટના ખાડા પડી ગયા છે જે જનતાને દેખાય છે, પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણે દેખાતા જ નથી એવા કાળા ચશ્મા પહેરી લીધા છે તેમણે। વડોદરા જિલ્લાથી લઈને આણંદ જિલ્લાના ગામો સુધી રેતીનું ખનન વધતું જઈ રહ્યું છે, આખી જાળ ફેલાઈ ગઈ છે। ડર વિના રેતી ખનન થાય, પણ ડર લાગે જ કેમ? કારણ કે મિત્રતા કેળવી લીધી હોય, BFF બની ગયા હોય। હવે આ મામલે જનતા તો રોષે ભરાઈ છે, સરકાર કઈ કરશે? સવાલ થાય। ત્રિનેત્રમાં લઈએ વિરામ બાદ